અલ્યા હું શું કહું રાકેશભાઈ, આ ગામમાંથી ભૂડું બધા આઈપીએલ જોવા જોઈ છે અને આપણી બે ઘરે બેઠા બેઠા મશરૂમ મારે છે, તો આપણી ભૂડું ચો પડ્યું કાઢું છે. હેડો આપણી બે આઈપીએલ જોવા જો. મને અમારા ધંધામાંથી પ્રેમ નથી મળતો. ઓ એટલે તમારે ચોક બહાર જવાનું થાય એટલે અમે તમારે હારે આવા છે બરોબર. અમારા પાસે ટાઈમ હોય છે અને જ્યારે અમારે ચોક બહાર જવાનું થાય એટલે તમારા પાસે કશું ટાઈમ જ નહીં હોતો. આ તો રાકેશભાઈ એક નંબરની ચીટિંગ છે. મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો હું એ પણ તમારે નહીં આવું કહું છું. ગુડું મારો હરે એમ કે આઈપીએલ જોવા હેડો ન કે મારા હાથમાં છે પાવડો. ઓય તો મને દેખાય તમારા હાથમાં પાવડો છે એમ. અમે વળી ચાર તમને કીધું કે તમારા હાથમાં તાળ્યું છે એમ, એટલે શું તમારે મન છોડવાનો કોઈ વિચાર છે ગુડું? અનવીગો એક વાડી. હવે પણ ગુડું તમારે ખાલી વીઘો વાડી હોય તો પોતે કભે પાવડો કઈ જો ફરવાનું આવે છે. કોકને ભાગ્ય આવજો કરું અને આપણે આઈપીએલ જોવા જવું છું. તમે ચાર દાડા વગર પાછો નથી વળતો. અલ્યા પણ ગુડું રાકેશભાઈ, આપણે 4 દાડા તો થવાના જ છે કે એક દાડો જાતો થાય, એક દાડો વળતો થાય. એક દાડો મુંબઈ અને કોલકાતા રમવાનું છે અને એક દાડો આરસીબી અને પંજાબ રમવાનું છે કુસુ. એટલે 4 દાડા તો થવાના જ છે આપણે. હમણાં રેવાનો નથી જવાનું. અલ્યા પણ ભૂડું રાકેશભાઈ, આ હમણાં રહેવા જો એમ કરતા કરતા આપણી જિંદગી જતી રહે. અને હું શું કહું તમને, કદાચ આઈપીએલ પૂરી થઈ જાય ને પછી આપણે જાહા તો અહીંયા જઈશું મંજીરા વગાડશે એમ કહું છું ભૂડું. હમણાં રેવા દો. ઓ એટલે હમણે રહેવા જ ને પાસે જાઓ એટલે ખાલી સ્ટેડિયમ જોવા મળે, બીજું કોઈ જોવા ના મળે. મને લાગે તમારે આબુ નહીં અને ખોટા કોમના મોહલા કાઢશો ને રાકેશભાઈ બરોબર. તમારે ના આબુ તો કોઈ નહીં. અમારે રેશમાબેન ની બધાય તા શું કેવું રેશમાબેન કહો, તમારે આબુ છે ને આઈપીએલ જોવા? મારો શોખી ના પાડે. મારા ઓછા મારા હારે તો કોઈ આપણે તૈયાર નહીં. બોલો ના જોડી કોઈના પાસેથી મેં એમ કે 65,000 રૂપિયા લઈ અને પાછા ના લેવો એમ કરે છે. ચમલા દિનેશભાઈ તમે આબાની ના પાડો છો છી? હવે દિનેશભાઈ આ ભર શિયાળે માવઠું શું તો ભૂડું અમને ખબર છે, પણ આ માવઠાને આઈપીએલ ને શું લેવા જેવા હું એમ કહું છું. શું વાત કરો છો? બટાકા બગડી જશે એમ ને? નુકસાન માં લાગી દિનેશભાઈ. તો ભૂડું અમે તેદાર તમારા ઘરે મહેમાન ગતિ કરવા આવ્યા હતા બરોબર, અને અમારા ઓછો હોમે પૂછું ઢગો પડ્યો તો બટાકાનો, પણ તમે મને એમ કીધું હતું કે હોમાંથી 2 કિલો બટાકા લઈ દો શાક કરવા. આવો તો લોભ ના કરાય દિનેશભાઈ. અમને એમ કે 2 કિલો બટાકા શાક કરવા આવવા તો અમારે આખું કટું નતું જોતું, પણ ખાલી 2 કિલો જ જોતો તો બાપ ના બધું ખોટું કહેતો હોય તો. પણ તમે ગુરુ હા કે લોભ કરો છો બોલો. હવે હું શું કહું રેશમાબેન, તમને શું લાગે છે કે આ દિનેશભાઈને ખાલી કેમ કે બટાકા બગડી જ એટલે એમાંથી જ કઈ પૈસા આવતા હશે, બીજા શેમાંથી પૈસા નહીં આવતા? હું એમ કહું છું કોઈ દૂધ કે એવું તો કોઈ ભરાવતા હશે કે કોઈ શેતી પર તો નહીં કોઈ નબતા. હું એમ કહું છું આટલો બધો લોભ ના કરો, ડેરીનો પગાર શોષે. હવે રેશમાબેન આ ગાડી પાટા ઉપર આવી મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો ચમલા દિનેશભાઈ તો તમે ખોટું બોલો છો કે અમારે બટાકા બગડી જશે ને બધા નુકસાનમાં અમે તો આવી જશે ને બધું. ડેરીનો પગાર તો શું છે એમાં તો થોડા ઘણા મજા હશે કે આઈપીએલ જોવા તો જાવું તે શું કીધું પાછું? હવે જુઓ દિનેશભાઈ, કોઈ તમે નખરા ના કરતા શું કીધું પાછું? ઓલા રાકેશભાઈ ફોન કરીને પૂછ્યું તો રાકેશભાઈ શું કે તમને ખબર છે કે મારા પાસે ટાઈમ નહીં, અને તમે ભૂડું એમ કહો છો કે મારા પાસે હાલ રૂપિયા નથી. આવું તો વળી થોડું ચાલતું છે. અમે બધા હારી જશો તમે અમે હારી ના હોય થોડું ચાલે. હું શું કહું તમને, તમારે આઈપીએલ જોવા તો આવવું જ પડશે. મારે હારી રાકેશભાઈ તો ફરી ગયા પણ તમારે મારે આઈપીએલ જોવા આવવું પડશે. શું કીધું? એટલે 2 દાડા આપણે રાહ જોવો તો હોમેલા જે રમનારા છે એ શું આપણા કોઈ હગાવાલા થોય છે આપણે હારું કઈ 2 દાડા વાટ જોઈશે 2 દાડા રમવાનું બંધ રાખશી? અલ્યા પૂડું હીરા તો ગાડી રમે શીખું છું. રમણે પછી આઈપીએલ પૂરી થઈ જાય પછી આપણે સ્ટેડિયમ જોવા જાય, બીજું કોઈ હશે નહીં ને. બીજું એમ કહું છું હેડો પૂછું હવે જો દિનેશભાઈ, આમાં કોઈનું માનવાનું આવતું છે નહીં બરોબર. અને આઈપીએલ જોવાનું તો એમ કે મારા નાનપણનું સપનું છે, પણ ભૂડું આજના દાડાઓથી પૂરું નહીં છું બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો. પણ તમારે એમ કે મારા પાસે હારે રહીને આ સપનું પૂરું કરાવવું પડશે. આઈપીએલ જોવા તો જવું જ છે. અને આ બધા કેમ ક્યારે ખેલ કરવા પડે તમને ખબર છે? આ ઓલે ખાલી 2 કિલો બટાકા નતા ને તેમાં જ આ તમારે એમ કે લીધો છે ને કોમ તો કહો હતો તો હું એકલો જઈ જાવ હોત, પણ એમ કે તમારા પાસે થોડા પૈસા તમારે ભગાવવા જ પડશે. આ 2 કિલો બટાકા નતા એટલે
મને થોડું વિચારવા જો વિચારીને કહું છું હા આમાં વિચારવાનું તો દિનેશભાઈ આવતું છે જ નહીં. હું શું કહું તમને, તમારે એવું હોય કે ભાઈ મારે ભાડે નહીં જવું તો આપણે ઓથી સ્પેશિયલ ઇકો ગાડી લઈ જાય. બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો, પણ IPL તો આ જોવી જ છે હોજે. અને બીજું શું ખબર છે કે પૈસા નહીં તો પૈસા આપણે એમ કે ગમે પાછી ઊંચી પાછી ના કરી લાવશે બરોબર, પણ IPL તો જોવી એટલે જોવી. શું કીધું મેં તમને, આમાં કોઈ વિચારવાનું આવતું નહીં હવે. એ દાડાનું કહીને તમે ગયા છો પિયર ઓહો 2 દાડાનું કિન પિયરમાં જશે હજી તો પાછા નહીં આવે એમ ને. આ બધું શું કારણે થાય દિનેશભાઈ તમને ખબર છે? ઓલા 2 કિલો બટાકા નાડે છે ગુડું હજી ઉધા. હું તો તમને શું કહું કે હજી છે ને 2 કિલો બટાકા મારા ઘરે પોકાડી જો હજી એમ કે સમયસર તો પછી એમ કે આગળ શું કે આપણે તો બધા પછી સમસો હલાવાળા માણશું છે બરોબર. દાજવા તો કોઈ જતા જ નહીં બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો હજી હજુ હમું રાખવું હોય ને તો 2 કિલો બટાકા મારા ઘરે પોકાડી છે. બીજું આપણે કોઈ એમાં રગઝડ કરવાની આગળ આવતી છે નહીં તેમાં કહું છું. હવે જુઓ દિનેશભાઈ, તમે બિયર પીવો કે પછી ક્વાર્ટર પીવો મને જ કોઈ ફરક પડતો છે નહીં બરોબર, પણ મારું તમને એટલું કહેવું કે હવે દારૂ પીવાનો કોઈ આવતો છે નહીં બરોબર. દારૂ તમે ના પી શકું છું, હું ફોન કરું એ તો આપણે બધું સમાધાન કરી નાખે બરોબર. આપણે 2 કિલો બટાકા કશું નહીં જોતા, દારૂ પર વાત આવી એટલે આપણે આ કેસ છે દફા દફા કરી નાખવા હોય બરોબર. એ તો બધું રેડી થઈ જાય. હવે તમે ટેન્શન કોઈ લેશો જ નહીં, તમે 2 ગોદરા ઉઠીને સુઈ જવાનું કરો, હવે બીજું કોઈ નહીં. શું તો જય માતાજી મિત્રો, આ વિડીયો છે ને ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરોબર. એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને મારા ભાઈ લાઈક કરજો, અને ચેનલમાં કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને આ મિત્રો તમને જો વધારે વિડીયો ગમતો હોય તો વધુમાં વધુ શેર કરવાનું પણ ના ભૂલતા. જય માતાજી બધા મિત્રોને.